ચાલો બાળકો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 16 માં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ આપણે ત્રણેય મુદ્દાઓ જોયા. હવે પછી નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો સવાલ છે WTO વિશે નોંધ લખો. WTO વિશે માહિતી આપો. આવો કોઈ પણ સવાલ પૂછાય અથવા WTO ના ધ્યેયો, કાર્યો અને ભારતીય અર્થકારણ પર તેની અસર, એ સવાલ પણ આજે આપણે જોઈ લઈશું. બાળકો, WTO શું છે? તમને ખ્યાલ હશે, WHO હાલમાં ચર્ચાનો વિષય પણ હતો બાળકો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એવી રીતના જેમ આ સંયુક્ત રાષ્ટ્ર UN નું જે અંગ છે, એવી રીતના એક UN નું અંગ પણ છે WTO, એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આપણે ચર્ચા કરવાની છે WTO વિશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે વિશ્વ વ્યાપાર સંગઠન. ખ્યાલ આવ્યો? તો WTO વિશે નોંધ લખો. બાળકો, આ સવાલના જવાબ લખવાની શરૂઆત કરો તો પહેલા એનું પૂર્ણ નામ લખવાનું. એનું પૂર્ણ નામ થાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું નામ થાય છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. હવે તેની સ્થાપના, તો બાળકો WTO ની સ્થાપના 1 જાન્યુઆરી 1995 માં થઈ હતી. ખ્યાલ આવ્યો? કાળજી રાખજો, આ પણ વિકલ્પમાં પૂછાય છે. WTO ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 1995 માં. ત્યાર પછી બાળકો એનું વડુ મથક ક્યાં આવેલું છે? તો એનું વડુ મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. ખ્યાલ આવ્યો કે WTO નું વડુ મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં તેનું વડુ મથક આવેલું છે. એટલે બાળકો, જવાબના લખવાની શરૂઆત આ રીતના થશે. WTO નું પૂર્ણ નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અથવા વિશ્વ વ્યાપાર સંગઠન. એની સ્થાપના 1 જાન્યુઆરી 1995 અને એનું વડુ મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. હવે બાળકો, WTO વિશ્વ વ્યાપાર સંગઠન, જો બાળકો એના શબ્દમાં છુપાયેલો છે વ્યાપાર. બાળકો, WTO ની સ્થાપના પર્ટિક્યુલર શા માટે કરવામાં આવેલી? તો બાળકો, વિશ્વમાં વ્યાપાર અટકી ન પડે અને વ્યાપારનો વિકાસ થાય એ હેતુસર WTO ની સ્થાપના થઈ છે. કારણ કે બાળકો, આજે કોઈ પણ દેશ સર્વગુણ સંપન્ન નથી. આજે દરેક દેશ પાસે બાળકો બધી જ વસ્તુઓ નથી. કોઈની પાસે બાળકો પેટ્રોલ ડીઝલના જથ્થા છે તો એની પાસે બાળકો ચાનું ઉત્પાદન નથી થતું. કોઈની પાસે બાળકો કૃષિ ક્ષેત્રે અવ્વલ છે તો બાળકો એની પાસે ટેકનોલોજી નથી. અને એટલા માટે બાળકો એક દેશ બીજા દેશની જરૂરિયાત સરળતાથી સંતોષી શકે એ હેતુસર વિશ્વમાં એક દેશ અને બીજા દેશો વચ્ચે વ્યાપાર સતત થવો જોઈએ, વધતો જવો જોઈએ, અટકવો ન જોઈએ. એ હેતુસર એક સંસ્થા ઊભી કરવામાં આવી અને એ સંસ્થાનું નામ એટલે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. જેનાથી વિશ્વમાં વધુને વધુ વ્યાપાર થાય અને એક દેશ બીજા દેશની વસ્તુનો ઉપયોગ કરતા થાય અને એ જ દેશ અન્ય દેશની વસ્તુનો ઉપયોગ કરતા થાય. સામાન્ય તરીકે એક એક્ઝામ્પલ તરીકે બાળકો, અમેરિકામાં ચાનું ઉત્પાદન નથી થતું. ખ્યાલ પણ ટેકનોલોજી અવ્વલ કક્ષાની છે એટલા માટે ભારતે પોતાની જે ચાનું પ્રોડક્શન છે અમેરિકામાં નિકાસ કરે છે. જ્યારે ભારતમાં એવી ટેકનોલોજી નથી ને એટલા માટે બાળકો અમેરિકામાંથી આપણે ટેકનોલોજીની શું કરીએ છીએ? આયાત. આ રીતે બાળકો વ્યાપાર થાય છે અને એક દેશ બીજા દેશની બાળકો જરૂરિયાત સંતોષે છે. તો બાળકો, WTO ના ધ્યેય, ખ્યાલ કોઈ પણ સંસ્થા હોય ને એના કઈ ધ્યેય હોય, એના હેતુ હોય, એના ઉદ્દેશ હોય. એક સ્ટુડન્ટ તરીકે બાળકો, તમે જ્યારે 10મા ની શરૂઆત કરો ને તો તમારા પણ કઈ ક્રાઇટેરિયા હોય, કઈ ધ્યેય હોય, કઈ હેતુ અને ઉદ્દેશ હોય. ખ્યાલ આવ્યો? અને આ હેતુ અને ઉદ્દેશ તમારે હંમેશા રાખવા પડે તો જ બાળકો તમે આગળ વધી શકો અને આગળ જઈ શકો. ખ્યાલ આવ્યો? તો બાળકો, એવી રીતના WTO ના ધ્યેય છે. પહેલું, વિશ્વના દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા. કારણ કે આનું મુખ્ય કાર્ય, આનું મુખ્ય ધ્યેય છે કે વિશ્વમાં વ્યાપાર વધવો જોઈએ, ઘટવો ન જોઈએ. અને આ વ્યાપાર વધારવા માટે દેશ વચ્ચે વિશ્વમાં જે અવરોધો, વ્યાપારના અવરોધો ઊભા થાય છે એ અવરોધો દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? WTO. વિદેશ વ્યાપાર માટે
દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું એટલે સર શું? તો બાળકો વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. હવે બાળકો સમજી લો, ભારત દેશ છે, ભારત સરકાર છે, ઇન્ડિયન ગવર્નમેન્ટ એવું વિચારે કે આપણે અહીં ચાનો તમાકુનો પુષ્કળ પ્રમાણમાં પ્રોડક્શન થાય છે, ઉત્પાદન થાય છે. ભારત સરકાર એવું ઈચ્છે કે આપણે આપણી વસ્તુ પર સ્ટે મૂકવી છે, સંરક્ષણ મૂકવું છે, આનો વેચાણ વિદેશમાં આપણે પ્રતિબંધ મૂકવો છે. તો પ્રતિબંધ મુકાઈ જાય તો બાળકો આપણા દેશની જે વસ્તુ છે ને એ વિદેશના દેશના લોકોને નહીં મળે. ખ્યાલ આવ્યો? અને બાળકો ખાસ વિદેશમાં આ વસ્તુની ખાસ માંગ છે, જરૂરિયાત છે. કેમ? કારણ કે ન્યા આ વસ્તુનું ઉત્પાદન થતું નથી, તો વિદેશના અન્ય લોકોને બાળકો આ વસ્તુ ન મળે. એવી જ બાબતમાં બાળકો વિચાર કરો કે વિકસિત દેશો ટેકનોલોજી પર પ્રતિબંધ મૂકી દે તો શું ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન આવા જે વિકાસશીલ દેશો છે બાળકો એને ટેકનોલોજીનો લાભ મળે? અને એટલા માટે બાળકો કે વિશ્વમાં કોઈ પણ દેશ ઉદ્યોગોને આપવામાં આવતું જે સંરક્ષણ છે ને એ સંરક્ષણ રાખવામાં આવતું નથી, એને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? WTO. જેનાથી બાળકો એક દેશ બીજા દેશની વસ્તુ સરળતાથી મેળવી શકે અને સરળતાથી વાપરી શકે. વૈશ્વિક વ્યાપારની નીતિ બહુ મસ્ત મુદ્દો છે બાળકો, સમજજો આને કે વૈશ્વિક વ્યાપારની નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. બાળકો શું કહેવા માંગે છે કે વૈશ્વિક વ્યાપારની નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. બાળકો એક વસ્તુ કહી દો, સંકલન માટે ઇંગ્લિશમાં બહુ મસ્ત શબ્દ છે કોઓર્ડિનેશન. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો મુદ્દો સમજીએ. વૈશ્વિક વ્યાપારની નીતિ એટલે બાળકો ભારત સરકાર છે ને, તો બાળકો વિદેશ, ભારતની જે ઘણી બધી વસ્તુઓ છે વિદેશ સાથે વ્યાપાર થાય છે. ખ્યાલ આવ્યો? તો વિદેશ સાથે વ્યાપાર થાય છે તો વિદેશ સાથે આપણે કેવા નીતિ નિયમો ઘડીએ. ખ્યાલ આવ્યો? એને કહેવાય વૈશ્વિક વ્યાપારની નીતિ. ખ્યાલ આવ્યો? સાથે સાથે આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. સર આર્થિક નીતિ એટલે શું? તો બાળકો આર્થિક નીતિ એટલે નાણાકીય નીતિ પણ થાય ને સાથે સાથે બાળકો આપણા દેશની અંદર જે વ્યાપાર દ્રષ્ટિએ નીતિ નિયમો ઘડવામાં આવે, આ બંને નીતિ નિયમો, આ બંને નીતિઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, એકબીજા પર આધાર હોવી જોઈએ, એકબીજા પર નિર્ભર હોવી જોઈએ, જેનાથી બાળકો વ્યાપાર સરળતાથી થઈ શકે. અને એટલા માટે કહેવાય ટૂંકમાં બાળકો વિદેશ વ્યાપારની નીતિ અને દેશની નીતિ એ બંને વચ્ચે સંકલન સાધવું, એ બંને વચ્ચે સરખાપણું હોવું જોઈએ, એકબીજા પર આધાર હોવું જોઈએ, એકબીજા પર બાળકો એકબીજાના પૂરક હોવું જોઈએ નહીં તો બાળકો સરકાર ના પાડતી હોય ને વિદેશ વ્યાપારની નીતિ બાળકો કંઈક બીજી જ અનુસરતું હોય તો આમાં બાળકો વ્યાપારમાં વિક્ષેપ પડતો હોય ને એટલા માટે એવું ન થાય એ માટે વૈશ્વિક વ્યાપારની નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું જોઈએ. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું. હા બાળકો, ઘણીવાર વ્યાપારને કારણે જે ઝઘડાઓ થાય છે અને સ્વાભાવિક છે બાળકો વ્યાપારને કારણે જે ઝઘડાઓ થાય ને તો એની પહેલી અસર શેના પર પડે? તો બાળકો એની પહેલી અસર વ્યાપાર પર જ પડે. ખ્યાલ આવ્યો? અને આ વ્યાપાર પછી બંધ થઈ જાય છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બાળકો ભારતની વસ્તુ અમેરિકામાં જતી હોય અને અમેરિકા આપણી વસ્તુ પર 15% જકાત લેતી હોય, જ્યારે અમેરિકાની વસ્તુ બાળકો ભારતમાં આવતી હોય અને આપણે 5% જકાત લેતી હોય તો સ્વાભાવિક છે બાળકો ભારતના વ્યાપારીને 10% નું લોસ થતું હોય, નુકસાન થતું હોય. આવા સંજોગોમાં બાળકો વાદ વિવાદ થઈ શકે છે, ઝઘડાઓ થઈ શકે છે, પણ બાળકો WTO આવું થવા દેતું નથી. WTO ત્યારે બાળકો અમેરિકન સરકારને કે ઇન્ડિયન ગવર્નમેન્ટને રિક્વેસ્ટ કરશે કે તમે જકાત ઘટાડી નાખો કે તમે જકાત વધારી નાખો, જેનાથી બાળકો બંનેઓને ફાયદો એક સરખો થાય અને બંનેઓને નુકસાની થાય નહીં. તો બાળકો આવા સામાન્ય જે વ્યાપારી ઝઘડાઓ હોય એનું નિવારણ કરવાનું કાર્ય પણ કોણ કરે છે બાળકો? WTO, જેનાથી વિશ્વમાં વ્યાપાર યથાવત ટકી રહે. બાળકો આ એના ધ્યેય છે. બાળકો આ ધ્યેય છે, આ ધ્યેયને પાર પાડવા માટે કેટલા કાર્યો કરવા પડે. સમજી ગયા? જેમ બાળકો 10માં ટાર્ગેટ લઈ લીધો કે 90% લાવવાના છે, 91 કે 92% લાવવાના છે, એ આવી ન જાય. હા, તમે ધારી તમારો ધ્યેય છે, પણ એ ધ્યેયને પાર પાડવા માટે તમારે કાર્યો કરવા પડે બાળકો.
10મા ધોરણમાં 90-92% લાવવા માટે તમારે છે ને તમારા ટાઈમ ટેબલનું આયોજન કરવું પડે, કયા વિષયનું કેટલું વાંચન કરવું પડે, કયો વિષય આપણો વીક છે એના પ્રમાણે બાળકો આપણે વાંચન કરવું પડે. વાંચન એટલે એ આપણું શું થઈ જાય? કાર્યો. જેમ બાળકો 90-92% લાવવા માટે ધરખમ પ્રયત્ન કરવા પડે છે, ધરખમ વાંચન કરવું પડે છે, એમ WTO પોતાના જે પૂરા પાડવા માટે કે પાર પાડવા માટે એને ઘણા બધા કાર્યો કરે છે. જેમાં પહેલું, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે માળખું ઊભું કરીને કરારોનો અમલ કરાવવો. પહેલા તો બાળકો બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું? તો બાળકો બહુરાષ્ટ્રીય વ્યાપાર, આના શબ્દમાં બાળકો ચોખવટ થઈ ગઈ છે. એક કરતા વધારે દેશો બાળકો કોઈ ડીલ, કોઈ કરાર, કોઈ વ્યાપાર કરવા માટે સહમત થાય છે ને એને કહેવાય બહુરાષ્ટ્રીય વ્યાપાર. તો બાળકો બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરીને કરારોનો શું કરાવવો જોઈએ? અમલ કરાવવો જોઈએ. ઘણીવાર બાળકો તમે જુઓ કે એક કરતા વધારે દેશો બાળકો ભેગા થાય છે અને એક કરતા વધારે દેશો ભેગા થઈને બાળકો કોઈ ચોક્કસ વ્યાપારની રણનીતિ નક્કી કરે છે કે આપણે 5 દેશો છે, ખ્યાલ આવ્યો? તો 5 દેશો એકબીજાને મદદ કરીશું, વ્યાપાર કરીશું, આને કહેવાય છે બહુરાષ્ટ્રીય વ્યાપાર. હવે આ 5 દેશો ભેગા થાય, આ 5 દેશોના વિદેશ મંત્રીઓ ભેગા થાય અને વિદેશ મંત્રી ભેગા થઈને તેને લગતા ચોક્કસ શું કરે છે બાળકો? કરારો કરે છે અને કરારો માટે જરૂરી માળખું ઊભું કરીને કરારોનો શું કરે છે? અમલ. એટલે બાળકો જે દેશ માટે જે વસ્તુ જોતી હોય એ વસ્તુનો વ્યાપાર કરે છે અને આ કરારો દ્વારા એ માળખું એવું તૈયાર કરે છે કે જેનાથી એક દેશને બીજા દેશ તરફથી વસ્તુ સરળતાથી મળી રહે છે. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે બાળકો WTO બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે શું નક્કી કરે છે? ફોરમ. બાળકો તમને છે ને ઘણી વખત શબ્દ પૂછાય છે, પારિભાષિક શબ્દની સમજૂતી આપો. એના માટે વેરી મોસ્ટ ટાઈમ સવાલ બાળકો ખ્યાલ આવ્યો કે ફોરમ એટલે શું? તો બાળકો આવું લખવાનું તમારે કે વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે વિવિધ દેશો વચ્ચે ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે જે મહત્વનું સ્થાન નક્કી કરી આપે છે, તેને ફોરમ કહે છે. ટૂંકમાં બાળકો ફોરમ એટલે ચર્ચા માટેનું સ્થાન. ફોરમ એટલે શું થાય? ચર્ચા માટેનું સ્થાન. પણ બાળકો એક માર્ક્સમાં તમને જ્યારે પારિભાષિક શબ્દ પૂછાય કે ફોરમ વિશે માહિતી આપો તો બાળકો તમે ખાલી એવું લખીને નહીં આવો, ચર્ચા માટેનું સ્થાન. ખ્યાલ આવ્યો? હવે બાળકો ફોરમ એટલે શું થાય? બાળકો મેં તમને ઉપરના મુદ્દામાં કીધું કે બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે એક કરતા વધારે દેશો, જેમાં મેં તમને 5 દેશો કીધેલા, ખ્યાલ આવ્યો? તો આ 5 દેશો બાળકો ભેગા થતા હોય તો રાજા એ ભેગા ક્યાં થાય? કયા દેશમાં ભેગા થાય? ખ્યાલ આવ્યો? તો બાળકો કયા દેશમાં ભેગા થશે, કયો વ્યાપારની નીતિ નક્કી કરશે, આનું બધું આયોજન, આનું બધું પ્લાનિંગ કોણ કરી આપે છે? WTO. કે આ 5 દેશો છે, દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, ચીન, બ્રાઝિલ, રશિયા, ખ્યાલ આવ્યો? શ્રીલંકા, 6 થઈ ગયા. બાળકો આ 6, 7, 5 જે દેશો છે કઈ જગ્યાએ ભેગા થશે? તો બાળકો એ લોકો ચર્ચા વિચારણા કરવા માટે, ચોક્કસ કરારો માટે એ લોકોને ચોક્કસ સ્થાન નક્કી કરી આપવું પડે છે. આ સ્થાન એટલે ફોરમ કહેવાય. અને આ ફોરમ નક્કી કોણ કરી આપે છે? WTO. દાખલા તરીકે શ્રીલંકાના કોલંબોમાં આ 5 દેશોની સભા ભરાશે અને વ્યાપાર માટે કરારો કરશે. અથવા ભારતના ન્યૂ દિલ્હીમાં આ સભા ભરાશે જેમાં 5 દેશો ભાગ લેશે અને દરેક દેશ પોતપોતાના વ્યાપાર માટેની રણનીતિ નક્કી કરશે અને કરારોનો અમલ કરશે. તો જે લોકેશન હોય, જે સ્થાન હોય ને એને ફોરમ કહેવાય, જેને ટૂંકમાં કહેવાય છે ચર્ચા માટેનું સ્થાન. એ પણ કોણ નક્કી કરી આપે છે? WTO. કારણ કે એનો મુખ્ય એજન્ડા, ક્રાઇટેરિયા એ છે કે વિશ્વમાં વધુને વધુ વ્યાપાર થવો જોઈએ. WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
કેવા બાળકો? ભેદભાવ વગર, કારણ કે બધાને અને બધા દેશને સરખો લાભ મળવો જોઈએ. મેં તમને હમણાં જ કીધું હતું કે અમેરિકા 15% જકાત લેતું ને ઇન્ડિયન ગવર્નમેન્ટ જો 7.5% કે 10% કે 5% જકાત લેતી હોય તો બાળકો આ વ્યાપાર નીતિ છે પણ કેવી છે? ભેદભાવ. એક વધારે જકાત લે છે, એક જકાત કેવી લે છે? ઓછી લે છે. અને આવા સંજોગોમાં બાળકો ત્યારે WTO આવી ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યારે એ 15% ના 5% કરશે તો 5% વાળાને 15% સુધી પ્રોત્સાહન પૂરું પાડશે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય બાળકો, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય, રાષ્ટ્રીય નીતિ એટલે બાળકો દેશના અંદરની નીતિ, રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. બાળકો WTO શું કરે છે કે જે તે દેશ પોતાની રાષ્ટ્રીય નીતિ કેવી અનુસરે છે, ખ્યાલ આવ્યો? કેવી વ્યાપારની નીતિ છે એ બધા દેશોની જે વ્યાપારની નીતિ હોય એનું અવલોકન કરે છે. અવલોકન કરે છે એટલે બાળકો માહિતી મેળવે છે અને જો એમાં સુધારા વધારાના અવકાશ હોય, કારણ કે એ ઘણા ખરા દેશો બાળકો એવા પણ બની શકે કે પોતાની વસ્તુ પર વ્યાપાર કરવા પ્રતિબંધ મૂકે છે અને આ પ્રતિબંધ હટાવવાનું કાર્ય કોણ કરે છે? WTO. ખ્યાલ આવ્યો? એટલે બાળકો રાષ્ટ્રની નીતિને અનુસરે છે, એનું અવલોકન કરે છે અને જો જરૂરી લાગે તો એ દેશને વ્યાપારની નીતિના અનુસંધાનમાં સુધારા વધારા કરવાનો પણ સૂચવે છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો WTO, તો WTO ની સ્થાપના થઈ ને ત્યારથી જ ભારત તેનો સભ્ય રહ્યું છે. ખ્યાલ આવ્યો? અને WTO માં જોડાવાથી ભારતીય અર્થતંત્ર પર શી અસર થઈ? સાંભળજો બાળકો, આજ સવાલનો જવાબ મેં લખ્યો નથી. સવાલ શું છે? તો ધ્યેય અને કાર્યો જોયા, સાથે સાથે WTO માં જોડાવાથી ભારતીય અર્થતંત્ર પર શું અસર થઈ છે? તો બાળકો એના 4 મુદ્દા આવે. પહેલું, વિદેશ વ્યાપારમાં આપણો હિસ્સો 0.5% હતો જે વધીને બાળકો 1% થી વધુ થયો છે. આ પહેલો મુદ્દો. WTO માં જોડાવાથી ભારતીય અર્થતંત્ર પર શી અસર થઈ? તો બાળકો પહેલો મુદ્દો, વિદેશ વ્યાપારમાં આપણો હિસ્સો 0.5% હતો જે વધીને કેટલો થયો? 1%. બીજો મુદ્દો, તૈયાર વસ્ત્રોના નિકાસમાં વધારો થયો છે. તૈયાર વસ્ત્રોના નિકાસમાં વધારો થયો છે. હા બાળકો, તૈયાર કપડાની ભારત નિકાસ કરે છે. ત્રીજો મુદ્દો, કૃષિ પેદાશોની નિકાસમાં પણ શું થયો છે? વધારો. કૃષિ પેદાશોની નિકાસમાં પણ શું થયો છે? વધારો. હા બાળકો, તમારી માહિતી માટે કહી દઉં, વિશ્વમાં કૃષિની સૌથી વધારે નિકાસો કરવામાં ભારત સૌથી અગ્રેસર છે. એટલે બાળકો ત્રીજો મુદ્દો છે કૃષિ નિકાસોમાં વધારો થયો છે ને. ચોથો મુદ્દો, નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થયું છે. ચાલો, પહેલા બાળકો આયાત વધારે હતી, નિકાસ કેવી હતી? ઓછી. એટલે બાળકો આવક ઓછી હતી ને જાવક વધારે હતી. હવે થોડું ઊંધું થઈ ગયું કે નિકાસો વધી અને એટલા માટે આયાત પરનું દબાણ ઘટ્યું, જેનાથી વિદેશી હુંડિયામણની આવકમાં વધારો થયો છે. એટલે બાળકો આ 4 મુદ્દા છે કે WTO માં જોડાવાથી ભારતીય અર્થતંત્ર પર શી અસર થઈ છે? તો પહેલી, ભારતનો વિદેશ વ્યાપારમાં હિસ્સો 0.5% હતો જે વધીને 1% થી વધુ થયો. બીજો મુદ્દો, તૈયાર વસ્ત્રોના નિકાસમાં વધારો થયો છે. ત્રીજો મુદ્દો, કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થયો છે. ચોથો મુદ્દો, નિકાસો વધવાથી આયાત પરનું દબાણ ઘટ્યું છે અને વિદેશી હુંડિયામણની આવકમાં વધારો થયો છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ 3 માર્ક્સનો આપણે આ 3 માર્ક્સનો સવાલ છે જેમાં તમારે ધ્યેય અને કાર્યો લખવાના હોય. હા, ભારતીય અર્થતંત્ર પર અસર એ તમને અલગથી સવાલ પૂછી શકાશે. આખો સવાલ તમને 3 માર્ક્સમાં કદાપી નહીં આવે. ખ્યાલ આવ્યો? બાળકો તમારે આ એક સવાલનો જવાબ એક વખત લખીને હોમવર્કના ચોપડામાં એક વખત લખીને બતાવવાનું રહેશે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ લેક્ચરમાં આપણે સવાલ ભણીશું ટકા વિકાસની વ્યૂહરચના. ઓકે.